નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વ્યાજનો દર, રેટ ઓફ ઇન્ટરેસ્ટ, એને વિશે ઇકોનોમિક્સમાં વાત કરીશું. આ વિષય ખૂબ જ વ્યાપક છે અને સૈદ્ધાંતિક રીતે એના અનેક પાસાઓ છે. એમાંના કેટલાક પાસા વિશે આપણે આજે ચર્ચા કરીશું. મારી સાથે આ વિષય વિશે ચર્ચા કરવા માટે શ્રી ટેકપાલસિંહ આનંદ, કે જેઓ અમદાવાદમાં અધ્યાપક છે અર્થશાસ્ત્રના, તેઓ અહીંયા સ્ટુડિયોમાં ઉપલબ્ધ છે. આપણે જે વિષયની વાત કરવાના છીએ એની હવે આપણે શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, વ્યાજનો દર એ મૂડી સાથે અથવા નાણાં સાથે સંબંધિત બાબત છે. આપણે સૌ જાણીએ છીએ કે ઉત્પાદનના 4 સાધનો જમીન, શ્રમ, મૂડી અને નિયોજક. આ ઉત્પાદનના 4 સાધનો જ્યારે ઉત્પાદનની પ્રક્રિયામાં જોડાય છે, એમાં જોતરાય છે, એ કોઈક વસ્તુ કે સેવા ઉત્પન્ન કરે છે, ત્યારે એમણે જે કંઈ આ પ્રક્રિયામાં જોડાવા માટે મહેનત કરી, જે કંઈ કામ કર્યું, એના વળતર રૂપે એમને કંઈક પ્રાપ્ત થાય છે. એ જે પ્રાપ્ત થાય છે તેને આપણે ભાડું, વેતન, વ્યાજ અને નફો એમ કહીએ છીએ. જમીનને ભાડું મળે છે, મૂડીને વ્યાજ મળે છે, શ્રમને વેતન મળે છે, અને જે નિયોજક છે એને નફો પ્રાપ્ત થાય છે. તો આ જે ઉત્પાદનના સાધનોને વળતર પ્રાપ્ત થયું, તેને ઉત્પાદનની પ્રક્રિયામાં પ્રાપ્ત થયેલી આવકની વહેંચણી તરીકે ઓળખવામાં આવે છે. એટલે ભાડું, વેતન, વ્યાજ અને નફો એને વિશેના જે બધા સિદ્ધાંતો છે એને ઘણીવાર વહેંચણીના સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે. તો મૂડીને વ્યાજ મળે છે, તો એ ઉત્પાદનના 4 સાધનો વચ્ચે ઉત્પાદનની પ્રક્રિયામાં જોતરાવા બદલ આવકની વહેંચણી થઈ. તો એ વહેંચણીમાંથી કેટલીક રકમ એ મૂડીને વ્યાજ સ્વરૂપે પ્રાપ્ત થાય, કેટલાકને શ્રમિકોને વેતન તરીકે એ પ્રાપ્ત થાય, જમીનને ભાડા તરીકે પ્રાપ્ત થાય, અને જે નિયોજક છે એને નફા તરીકે પ્રાપ્ત થાય. તો આ રીતે જે વસ્તુ કે સેવા ઉત્પન્ન થઈ એ વેચાઈ બજારમાં, એમાંથી આવક પ્રાપ્ત થઈ અને એ આવક આ ઉત્પાદનના 4 સાધનો વચ્ચે વહેંચાઈ. એટલે એ દ્રષ્ટિએ આપણે વ્યાજના દરના સિદ્ધાંતોને વહેંચણીના સિદ્ધાંત તરીકે જોવાના છે. મિત્રો, વ્યાજ શું છે? વાસ્તવમાં વ્યાજ એ નાણાંની કિંમત છે અથવા તો મૂડીની કિંમત છે. કોઈ એક વસ્તુ તમે બજારમાં લેવા જાઓ અને એ બજારમાં તમે એ વસ્તુ માટે નાણાં આપો એટલે વિનિમય થયો કહેવાય, કે વસ્તુ લીધી અને નાણાં આપ્યા. તો આજે નાણાં આપ્યા એ શું કહેવાય? તો કે એ વસ્તુની કિંમત કહેવાય. તો આજે વસ્તુની કિંમત છે એ કેવી રીતે નક્કી થઈ? તો કે વસ્તુની કિંમત નક્કી થઈ વસ્તુની માંગ અને વસ્તુના પુરવઠા દ્વારા, એમ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ આપણને કહે છે. તો નાણું શું કહેવાય? નાણું એ કિંમત કહેવાય. નાણું એ વિનિમયનું માધ્યમ કહેવાય, અને નાણાંની કિંમત સ્વરૂપે આપણને જે કંઈ પ્રાપ્ત થાય છે તે વ્યાજ પ્રાપ્ત થાય છે. એટલે દાખલા તરીકે હું 10,000 રૂપિયા એ કોઈ બેંકમાં 1 વર્ષને માટે મૂકું છું થાપણ તરીકે, તો મારે માટે બચત છે, પણ બેંકે મારી પાસેથી દેવું લીધું છે એમ કહેવાય. એટલે બેંક શું કરે છે? તો કે બેંક વર્ષે 6% વ્યાજે મને પૈસા આપે છે, વ્યાજ આપે છે. તો મેં 10,000 રૂપિયા મૂક્યા હોય તો મને 600 રૂપિયા વ્યાજ મળે છે 1 વર્ષે. એટલે 10,000 ને 600 રૂપિયા એ મને પાછા આપે છે. પણ જો મેં 20,000 મૂક્યા હોત તો મને 1,200 રૂપિયા વ્યાજ મળ્યું હોત. એનો અર્થ એવો થયો કે જે પેલા 600 રૂપિયા છે એ નાણાંની કિંમત છે 10,000 રૂપિયાની. 20,000 રૂપિયાની કિંમત 1,200 છે. જેમ રકમ વધતી જાય એમ પેલું વ્યાજની રકમ પણ વધતી જાય, એટલે કે એની કિંમત વધતી જાય. તો વ્યાજ છે એ નાણાંની કિંમત છે અથવા તો મૂડીની કિંમત છે. અને જેમ વસ્તુના બજારમાં અથવા સેવાના બજારમાં વસ્તુની કિંમત કે સેવાની કિંમત એ વસ્તુની માંગ અને વસ્તુના પુરવઠા ઉપર આધાર રાખે, એમ જ એ નાણાંની માંગ અને નાણાંના પુરવઠા ઉપર અથવા તો મૂડીની માંગ અને મૂડીના પુરવઠા ઉપર આધાર રાખે. એટલે
નાણાંની માંગ વધારે અને નાણાંનો પુરવઠો ઓછો, અથવા તો નાણાંની માંગ ઓછી અને નાણાંનો પુરવઠો વધારે, આવી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં વ્યાજના દરમાં ફેરફાર થાય તો આને આપણે સામાન્ય રીતે એ મુક્ત વ્યાપાર અથવા તો મુક્ત બજારની વાત કહીએ છીએ, કે જેને જે વ્યાજે પૈસા લેવા હોય લે અને જેને જે વ્યાજે પૈસા આપવા હોય એ આપે. આવા પ્રકારની જે પરિસ્થિતિ હોય તે પરિસ્થિતિ એ મુક્ત બજારની અથવા મુક્ત વ્યાપારની પરિસ્થિતિ છે. તો આવા જે વ્યાજના દરને મુક્ત બજારમાં નાખી દેવો, છૂટો કરી દેવો, જેને જે વ્યાજનો દર રાખવો હોય તે રાખે, જેને જે બેંકને, નાણાં સંસ્થાને કે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીને જે વ્યાજે પૈસા ધીરવા હોય તે ધીરે અથવા લેવા હોય તો લે, એમ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. અને સાથે સાથે વ્યાજનો દર ખરેખર કેટલો હોવો જોઈએ એના વિશે હંમેશા વિવાદો પ્રવર્તતા રહ્યા છે. અને વ્યાજના દરમાં ફેરફાર થતાની સાથે સમગ્ર અર્થતંત્રમાં ફેરફાર થાય છે. તો આ કઈ બાબતો છે કે જેને આધારે આ ઘટનાઓને આપણે સમજી શકીએ, તો એના જે મુખ્ય સિદ્ધાંતો છે એના વિશે આપણે વાત કરીશું. આનંદ સાહેબ આપણને વ્યાજના દર વિશે એનો જે આખો ખ્યાલ છે એના વિશે આપણને થોડીક વાત કરશે. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ હેમંત શાહ સાહેબે જે વાત કરી એની અંદર થોડી હું સ્પષ્ટતા સાથે આગળ વધું ને પછી આપણે સિદ્ધાંતો તરફ આગળ વાત કરીએ. મૂળ વાત છે તે એ છે કે એક વ્યક્તિ જે નાણાંનો માલિક છે એ નાણાં કોઈક બીજાને આપે છે ત્યારે એ નાણાંનો જે બદલો એને મળે છે તેને આપણે વ્યાજ કહીએ છીએ. હવે વ્યાજ કઈ રીતે નક્કી થાય તો એની પાછળના કેટલાક મુદ્દાઓ છે જેના પર આપણે ધ્યાન આપવું પડશે. નંબર 1, માની લો કે મારી પાસે 10,000 રૂપિયા છે અને હું એક્સ વ્યક્તિને એ 10,000 રૂપિયા આપું છું 5 વર્ષ માટે, તો 5 વર્ષ માટે હું 10,000 રૂપિયા વાપરી શકવાનો નથી. મારા આ 10,000 રૂપિયા એ એક્સ નામનો વ્યક્તિ વાપરશે અને એ એક્સ નામના વ્યક્તિના જીવનમાં 10,000 રૂપિયાને કારણે ફેરફાર થવાના છે. તો જીવન એનું સુધર્યું, રૂપિયા મારા હતા, તો જે લાભ મને મળવો જોઈતો હતો તે લાભ એને મળ્યો, એટલે એણે મને કંઈક એના વળતર સ્વરૂપે આપવું જોઈએ, એને આપણે અહીંયા વ્યાજ કહીએ છીએ. આ એક જ નહીં, એ સિવાય પણ ઘણી બધી બાબતો આવે છે. જેમ કે નંબર 2 પર આપણે એમ લઈ શકીએ કે નાણાં મારા છે, નાણાં હું એને આપું છું અને એ નાણાં આપ્યા પછી મારે એના હિસાબો રાખવાના, કેમ કે મેં તને પૈસા આપ્યા પછી તું મને ક્યારે વ્યાજ આપે છે, કેટલું આપે છે, તું મને ક્યારે પૈસા પાછા આપીશ, એનો હિસાબ મારે રાખવાનો. રૂપિયા મારા અને હિસાબ રાખવાનો ખર્ચો મારે ભોગવવાનો. પેલો વ્યક્તિ એ રૂપિયા પણ લઈ જાય અને ઉપરથી એને કોઈ હિસાબ નહીં રાખવાના, એ નિશ્ચિંત રહે કે મારે શું ફિકર, મારે તો આપવાના છે, મારે ક્યાં લેવાના છે. તો મિત્રો, અહીં હિસાબ રાખવા પાછળનો જે ખર્ચો થયો એ વાસ્તવમાં પેલા વ્યક્તિને રૂપિયા આપવાને કારણે ખર્ચો થયો છે, એટલે એ ખર્ચો એ નાણાં લેનારે વળતર સ્વરૂપે પાછો આપવો પડે, જેને આપણે વ્યાજમાં ઉમેરીએ છીએ. એ ઉપરાંત પણ નંબર 3 પર આવી શકે તે છે કે પરત ચૂકવણી પાછળ થતો ખર્ચ. એટલે કે માની લો કે મેં કોઈને વ્યાજે આપ્યા જ છે રૂપિયા, તો મારે એ રૂપિયા તો પાછા લેવા માટે કાં તો એની પાછળ વ્યાજ લેવા માટે એ વ્યક્તિની પાછળ ફરવું પડે, વાહન વ્યવહાર ખર્ચ ભોગવવો પડે, સમય બગાડવો પડે. તો એ જે મને ખર્ચ થવાનો છે એ ખર્ચ એટલા માટે થયો કારણ કે મેં એને પૈસા આપ્યા છે. જો આપ્યા જ ના હોત તો મારે એની પાછળ ફરવાની શું જરૂર હતી. તો વાસ્તવમાં જ્યારે હું આ પ્રકારના ખર્ચને ભોગવું છું ત્યારે એ ખર્ચ મારો નથી, એ વ્યક્તિનો છે, કારણ કે એ વ્યક્તિને રૂપિયા જોઈતા હતા એટલે મેં આપ્યા છે. તો માટે આ રૂપિયા પણ વળતર સ્વરૂપે એ વ્યક્તિએ મને પાછા આપવા પડે, એ મહત્ત્વની વાત છે. અને સૌથી અગત્યની વાત જે છે તે છે વિકાસ. એ જ 10,000 રૂપિયાથી જે વિકાસ એના જીવનમાં થયો એ વાસ્તવમાં મારો વિકાસ હતો, જે મારા જીવનમાં સુખ શાંતિ કે સમૃદ્ધિ લાવી શકનાર હતો, જે મને ન મળ્યો અને એ વ્યક્તિને મળ્યો, તો એના ફળ સ્વરૂપે એણે મને કંઈક વળતર ચૂકવવું જોઈએ અને એને આપણે વ્યાજ નામથી ઉલ્લેખીએ છીએ. વ્યાજ એ માત્ર ને માત્ર નાણાંને બદલે મળી ગયું એમ આપણે ના ગણીએ અને એમ કહીએ કે આ બધા જ વળતરોનો ભાગ છે વ્યાજ, એમ કહી શકીએ. હા, બિલકુલ સાચી વાત છે. આનંદ સાહેબે આપણને જે મહત્વનો મુદ્દો કયો છે
એને જરા આપણે ધ્યાનમાં લેવાની જરૂર છે. દાખલા તરીકે હું 10,000 રૂપિયા કમાયો છું અને એમાંથી 2,000 રૂપિયાની મેં બચત કરી છે. આ બચત હું મારા ઘરમાં મૂકી રાખું, મારી તિજોરીમાં મૂકી રાખું, તો મને એનું કોઈ વ્યાજ મળતું નથી. મને એ 2,000 રૂપિયા ઉપર ત્યારે જ વ્યાજ મળે છે કે જ્યારે હું એ 2,000 રૂપિયા બેંકમાં મૂકું છું, પોસ્ટ ઓફિસમાં મૂકું છું અથવા કોઈકને ધીરું છું, ત્યારે જ મને વ્યાજ મળે છે. એટલે એનો અર્થ એવો થયો કે બચત ઉપર વ્યાજ મળે છે એ વાત ખોટી છે. પણ બચત જો તમે ન સંગ્રહો અને બીજાને આપો તો જ તમને વ્યાજ મળે છે. એટલે કરેલી બચત નહીં સંગ્રહવાનો બદલો, એનું નામ વ્યાજ. આવું જ્હોન મેનાર્ડ કેઇન્સ નામના બહુ જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું હતું. એટલે એ દ્રષ્ટિએ આપણે જો વ્યાજને જોઈએ તો વ્યાજ એ કરેલી બચત બીજાને આપવાથી મળે છે એમ કહી શકાય. અને પછી એ જેણે એ રકમ લીધી એ રકમનું એ શું કરે છે એના ઉપર અર્થતંત્રમાં થતા ફેરફારોનો આધાર રહે છે. ઘણીવાર એવું પણ બને કે તમે જેને રકમ આપો છો એ રકમ એ વાપરતા નથી અને એ બીજા કોકને જ રકમ આપે છે અને એમાંથી વધારે વ્યાજ પ્રાપ્ત કરે છે. પછી જેને આપી એ વ્યક્તિ ખર્ચ કરે છે. દાખલા તરીકે તમે કોઈ ધિરાણ મંડળીમાં સભ્ય હો તો ધિરાણ મંડળી શું કરે છે તો કે તમારી બચત ભેગી કરે, કે તમે 5,000 આપો છો દર મહિને તો એ બચત ભેગી કરે છે, એ તમને વ્યાજ આપે છે. પછી એ શું કરે છે, એ ધિરાણ મંડળી વાપરતી નથી પણ ધિરાણ મંડળીના જે સભ્ય બીજા છે કે જેને પૈસા જોઈએ છે એને એ ધિરાણ આપે છે, એની પાસેથી વ્યાજ વસૂલે છે. અને પછી જેણે પેલા એ ધિરાણ લીધું છે એ વ્યક્તિ ખર્ચ કરે છે અર્થતંત્રમાં અને એની જુદી જુદી ઉત્પાદન ઉપર, આવક ઉપર, રોજગારી ઉપર અસરો ઊભી થાય છે. તો વ્યાજ છે એ આ રીતે નાણાં કમાવાની એક વ્યવસ્થા છે એમ પણ કહેવાય છે. અને વિદ્યાર્થી મિત્રો, વ્યાજખોરી એ બહુ ખરાબ બાબત છે એવું સમજવામાં આવ્યું છે. એટલે અનેક ધર્મોમાં તો વ્યાજ ખાવું એ પાપ ખાવા બરાબર છે, પાપ કરવા બરાબર છે એવું કહેવામાં આવતું હોય છે. કે ભાઈ મૂડી જે છે એ તો બીજાને માટે જ વાપરવાની હોય, તમે એમાં મૂડી આપો અને પૈસા લો એની સામે, એ તો બહુ ખરાબ બાબત કહેવાય એવું કહેવામાં આવતું હોય છે. જેમ પાણી આપીએ તો એના થોડા પૈસા લેવાના હોય, એમ મૂડી આપો તો પૈસા ના લેવાના હોય, એવો એક ખ્યાલ ધર્મોમાં પ્રવર્તે છે. પણ આપણે સૌ જાણીએ છીએ કે ધાર્મિક બાબતો અને નીતિમય બાબતો અને અર્થતંત્ર એ બેને બહુ ઝાઝો સંબંધ નથી રહ્યો આજકાલ. અને જે વ્યવસ્થાઓ ચાલે છે જગતમાં એ વ્યવસ્થાઓ પણ વ્યાજ ઉપર આધારિત વ્યવસ્થાઓ છે એમ આપણે ચોક્કસ કહી શકીએ. ઘણા બધા મિત્રો એવું પણ કહે છે કે વ્યાજ છે તે ન લેવું જોઈએ અને ન લેવા માટેની બેન્કિંગ વ્યવસ્થા હોવી જોઈએ. એટલે ઘણા લોકો એવું કહે છે કે ઇસ્લામિક બેન્કિંગ વ્યવસ્થા, ઇસ્લામના સિદ્ધાંતો ઉપર કે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે વ્યાજ ન લેવું જોઈએ, તો તમે બચત કરો ને તમને વ્યાજ ના મળે, એવા પ્રકારની એક વ્યવસ્થા ઊભી થઈ રહી છે. જો કે એનો અભ્યાસ કરવાથી આપણને એવું ખરેખર તો માલુમ પડે છે કે એમાં જરા વ્યાજ તો લેવાય છે પણ જરા જુદા સ્વરૂપે વ્યાજ લેવાય છે, નામ વ્યાજ નથી હોતું, નહીં તો એ વ્યવસ્થા ચાલી શકે એમ છે જ નહીં. એટલે કહેવાનો મુદ્દો એ છે કે વ્યાજ છે તે વાસ્તવિકતા છે એમ આપણે સ્વીકારવું પડે. સવાલ એ છે કે કેટલા પ્રમાણમાં છે અને વધારે અથવા ઓછું છે તો શા માટે વધારે અથવા ઓછું છે, એના ઉપર નિયંત્રણ કોણ રાખે છે અને શા માટે રાખે છે, એ બધા સવાલો ઉપસ્થિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રનો જે વ્યાજનો સિદ્ધાંત છે એના વિશે આપણે સૌ પ્રથમ વાત કરીએ. આપણે સૌ જાણીએ છીએ કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ એ પૂર્ણ હરીફાઈમાં વિશ્વાસ રાખતા હતા અને સાથે સાથે જે પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ રોજગારીની ધારણા કરતા હતા. એટલે જો પૂર્ણ હરીફાઈ હોય તો પૂર્ણ રોજગારી હોય જ એવું એમણે માની લીધેલું. એટલે જે આખો સિદ્ધાંત છે પ્રશિષ્ટ સિદ્ધાંત તે એમ કહે છે
કે બજારમાં સંપૂર્ણ હરીફાઈ પ્રવર્તે જે વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદકો વચ્ચે, અને સાથે સાથે જે બજાર છે એ બજારમાં માંગ અને પુરવઠો બંને હંમેશા સરખા છે. આવા પ્રકારનો એક સિદ્ધાંત પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ આપ્યો. એમાં ધારણા કરી લીધી કે પૂર્ણ હરીફાઈ છે અને પૂર્ણ રોજગારી છે, એટલે કોઈ બેકાર પણ નથી. તો આ પ્રકારના સિદ્ધાંતમાં એ કેવી રીતે વ્યાજનો દર નક્કી થાય એને વિશેની વાત કરે છે. એ બાબત આપણને ટેકપાલસિંહ સાહેબ આપણને સમજાવશે. આકૃતિ નંબર 1 એ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રમાં વ્યાજદરનું નિર્ધારણ કેવી રીતે થઈ શકે એ સમજાવવા માટેની આકૃતિ છે. હું પ્રાથમિક માહિતી સૌપ્રથમ ક્લિયર કરું. અહીં આ OX અક્ષ પર આપણે નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો, જેને અંગ્રેજીમાં ડિમાન્ડ ફોર મની અને સપ્લાય ફોર મની કહેવામાં આવે છે, એ આપણે રાખ્યા છે. Y અક્ષ ઉપર આપણે R એટલે કે વ્યાજનો દર લઈ રહ્યા છીએ. હવે તમે એમ કહેશો કે સાહેબ આ આકૃતિ તો અમે પહેલા પણ જોઈ છે, કારણ કે આ તો વસ્તુ બજારમાં વસ્તુની કિંમત નક્કી કરવાની આકૃતિ જ છે. આ ક્યાં વ્યાજદરની આકૃતિ છે? પણ વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ એ વ્યાજદર નિર્ધારણ કરી આપશે, કારણ કે નાણાંની માંગ પુરવઠો અને બીજી તરફ આપણે વ્યાજનો દર લઈ રહ્યા છીએ. વાસ્તવમાં વિદ્યાર્થી મિત્રો, 3 પ્રકારના બજાર અર્થશાસ્ત્રમાં હોય છે. તેના નામ છે વસ્તુ બજાર, નાણાં બજાર અને શ્રમ બજાર. 3 બજારમાં પ્રશિષ્ટ અર્થશાસ્ત્રના મત મુજબ આકૃતિ આની આ જ રહે છે, અને તે 3 જુદા જુદા પ્રકારની મૂલ્યો છે. જેમ કે વસ્તુ બજારમાં વસ્તુની કિંમત નક્કી કરી આપે છે, શ્રમ બજારમાં તે શ્રમિકનું વેતન નક્કી કરી આપે છે, અને એ જ રીતે એ નાણાં બજારમાં એ વ્યાજ નક્કી કરી આપે છે. તો